નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્રો પર। આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે છે ઈ વિદ્યુત સેવા ઓનલાઈન પોર્ટલ। હવે આ પોર્ટલ શેના માટે છે, પોર્ટલનો ઉપયોગ શું છે, કઈ રીતે માહિતી છે તે જોઈએ। શું તમે ગુજરાત સરકારની વીજ વિતરણ કંપની 4 ડિસ્કોમ એટલે કે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ ની વગેરે સેવાઓ એટલે કે અરજીઓ માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો? નવું યુઝર આઈડી કઈ રીતે બનાવવું, સાઇન અપ કઈ રીતે કરવું, ઓટીપી લોગિન કઈ રીતે કરવું અને પાસવર્ડ કઈ રીતે રીસેટ કરવા તેની માહિતી આપણે જોઈશું। વગેરે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે, જેથી કરીને વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી। જેના માટે જીયુવિનલ દ્વારા એક કોમન પોર્ટલ ઈ વિદ્યુત સેવા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। આ પોર્ટલની મદદથી તમે નવા કનેક્શન માટે ઓનલાઈન એપ્લિકેશન, કનેક્શનમાં લોડ વધારો, લોડ ઘટાડો, કનેક્શનમાં નામ બદલીની ઓનલાઈન અરજી, બિલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે, તમારા જૂના બિલની હિસ્ટ્રી ચેક કરવા માટે તેમજ ઘણી બધી ઓનલાઈન સેવાનો લાભ લઈ શકશો। આજે આપણે ઈ વિદ્યુત સેવા પોર્ટલ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને વિડીયોને લાઈક કરવા વિનંતી। સૌથી પહેલા જીયુવિનલની વેબસાઇટ જે છે portal.in GUVNL.in portal.GUVNL.in વેબસાઇટ ઓપન કરો। વેબસાઇટ ઓપન કરશો એટલે આ મુજબ તમને હોમ પેજ જોવા મળશે, જેમાં છે ઈ વિદ્યુત સેવા, જે કોમન પોર્ટલ છે ગ્રાહકો માટેનું। ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ ના જે 4 ડિસ્કોમના જે ગ્રાહકો છે તેના માટેનું કોમન પોર્ટલ છે। સૌપ્રથમ વપરાશકર્તાએ નવું યુઝર આઈડી એટલે કે નવા વપરાશકર્તા બનાવવા માટે ડોન્ટ હેવ એન એકાઉન્ટ સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે। જે ડોન્ટ હેવ એકાઉન્ટ છે તેના પર ક્લિક કરશો એટલે સાઇન અપ માટેનો ઓપ્શન જોવા મળશે। તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ સાઇન અપનું ઓપ્શન ખુલશે। અહીંયા સિલેક્ટની અંદર તમારે વીજ વિતરણ કંપની પસંદ કરવાની રહેશે, જેમાં એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ તમારી જે ડિસ્કોમ લાગુ પડતી હોય તે તમારે અહીંયા પસંદ કરવાની રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર એ તમારા યુઝર નેમ તરીકે લાગુ રહેશે। જોઈએ અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ પાસવર્ડ અને રીએન્ટર પાસવર્ડ દાખલ કરો। પાસવર્ડ અને રીએન્ટર પાસવર્ડ દાખલ કરવાનો જે તમારે બનાવવાનો હોય છે। ત્યારબાદ અહીં તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું હોય છે। ઉપરની ડિટેલ દાખલ કર્યા બાદ સાઇન અપ બટન પર ક્લિક કરો। સાઇન અપ બટન પર ક્લિક કરશો એટલે તમારું નવું યુઝર આઈડી બની જશે। હવે નવું યુઝર આઈડી બનાવ્યા પછી વપરાશકર્તાએ પોર્ટલ પર ઓટીપી લોગિન કરવાનું રહેશે। ઓટીપી લોગિન કઈ રીતે કરવું અને તેની જોઈએ માહિતી। સૌપ્રથમ અહીં તમારો મોબાઈલ નંબર જે તમે જે નંબરથી રજીસ્ટર કર્યું તે મોબાઈલ નંબર અહીં દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ સિલેક્ટ ડિસ્કોમની અંદર તમારી વીજ વિતરણ કંપની પસંદ કરવાની રહેશે, જેમ કે એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ। જે તમારી વીજ વિતરણ કંપની એટલે કે ડિસ્કોમ સિલેક્ટ કર્યા બાદ લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન બટન પર ક્લિક કરશો એટલે આ મુજબ તમને વપરાશકર્તાએ રજીસ્ટર મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી નંબર દાખલ કરવો પડશે। આ જે મોબાઈલ નંબર તમે જે રજીસ્ટર કર્યો હોય તેના પર તમને આ રીતે ઓટીપી આવશે, જે ઓટીપી બોક્સની અંદર તમારે દાખલ કરવાનો રહેશે। ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરો। સબમિટ ઓટીપી પર ક્લિક કરો। ઓટીપી નંબર દાખલ કર્યા પછી વપરાશકર્તા પસંદ કરવાનું રહેશે, જેમાં સિલેક્ટ ફોલોઈંગ યુઝર અને તમારા મોબાઈલ નંબર એ તમારો યુઝર નંબર તરીકે દેખાશે। ત્યારબાદ મોબાઈલ નંબરને વેરીફાઈ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો। સબમિટ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબ તમારું લોગિન થઈ જશે અને હોમ પેજ જોવા મળશે। જે જીયુવિનલનું હોમ પેજ જે આપણે છે જીયુવિનલની અંદરનું portal.GUVNL તે હોમ પેજ જોવા મળશે। એમાં તમને આ રીતે વેલકમનો મેસેજ જોવા મળશે, તમારો મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ જોવા મળશે। હવે તેમાં કયા ઓપ્શન આપણે છે, કઈ સેવાઓનો આપણે ઓનલાઈન લાભ લઈ શકીએ તેની માહિતી જોઈએ। ન્યૂ કનેક્શન, ચેન્જ ઓફ લોડ, એલટી નેમ ચેન્જ, પેમેન્ટ, એપ્લિકેશન સ્ટેટસ, ડાઉનલોડ, મેનેજ એકાઉન્ટ, કમ્પ્લેન અને ડોક્યુમેન્ટ રિકાર્ડ ફોર એપ્લિકેશન। આ બધા એપ્લિકેશન એટલે કે મેનુનો આપણે વિગતવાર વિડીયો બનાવશું, જે આપણે નેક્સ્ટ સમયમાં અપલોડ કરીશું। જેથી જોડાયેલ રહો અમારી સાથે। અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ સિલેક્ટ કરવા વિનંતી, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે।
જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો પાસવર્ડ રિસેટ કરવા માટે ફરગોટ પાસવર્ડ એટલે કે રિસેટ બટન પર ક્લિક કરો. રિસેટ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબ નવું પેજ જોવા મળશે, જેમાં પાસવર્ડ રિસેટ માટેનું પેજ જોવા મળશે. જેમાં સિલેક્ટ ડિસ્કોમની અંદર વીજ વિતરણ કંપની પસંદ કરવાની રહેશે, જેમાં MGVCL, PGVCL, DGVCL અને UGVCL. તેમાં તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ કોઈ પણ એક દાખલ કરવાનું હોય છે. જોઈએ સૌપ્રથમ અહીંયા મોબાઈલ નંબર અથવા અહીં ઈમેલ એડ્રેસ કોઈ પણ એક દાખલ કર્યા બાદ રિસેટ પાસવર્ડ તેના પર ક્લિક કરો. રિસેટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે આ મુજબ તમને તમારો યુઝર ફાઉન્ડ થશે. જે તમે ડિસ્કોમમાં તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તે અહીં તમને જોવા મળશે. ત્યારબાદ તમારું અહીંયા યુઝર નેમ જોવા મળશે. યુઝર નેમ પર જોયા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. તો સબમિટ પર ક્લિક કર્યા પછી વપરાશકર્તાને રજીસ્ટર મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી નંબર દાખલ કરવાનો રહેશે. જે મોબાઈલ નંબર પર તમને ઓટીપી આવ્યું હોય તો તમારે અહીં ઓટીપીના બોક્સની અંદર ઓટીપી દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. તેના પર ક્લિક કરશો એટલે પાસવર્ડ રિસેટ માટે તમારે નવો પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. હવે અહીં તમારો પાસવર્ડ દાખલ કરો અને રીએન્ટર પાસવર્ડમાં તમે જે ઉપર જે પાસવર્ડ સેટ કર્યો તે મુજબ તમારે પાસવર્ડ ફરીથી દાખલ કરવાનો રહેશે. હવે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ રિસેટ થઈ જશે. જો તમને આ રીતમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉર્જા મિત્ર 2024 પર તમે મેસેજ કરી શકો છો. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી. જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો, અથવા વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો, જે portal.guvnal.in છે તેની આપણે મુલાકાત લઈ શકો છો. ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર. ભવિષ્યમાં વધુ ઉપયોગી વિડીયો માટે જોડાયેલ રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર, તેમજ ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો. થેન્ક યુ. આભાર.